દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઘણા લાંબા સમયથી રખડતા પશુઓ અને રખડતા શ્વાનનો બેફામ ત્રાસ છે. શ્વાન દ્વારા લોકો પર હુમલો થયો હોય એવી વધુ એક વિગત બહાર આવી છે. ખંભાળિયાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં એક વૃદ્ધ પોતાના પૌત્ર સાથે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન દ્વારા દાદા અને પૌત્ર પર હુમલો કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. આસપાસ ઉભેલા લોકોએ આ હુમલાખોર શ્વાનને ભગાડવામાં અને દાદા પૌત્રને શ્વાનના હુમલામાંથી બચાવી લેવામાં મદદ કરી હતી. આ બંને ઈજાગ્રસ્ત દાદા અને પૌત્રને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાન દ્વારા ખંભાળિયા શહેરમાં પ્રકારના હુમલાઓ વારંવાર થતા હોય લોકોમાં ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે પાલિકા દ્વારા રખડતા પશુઓ કે રખડતા શ્વાન બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ.